સુરતમાં પાલિકામાં વિરોધ પક્ષ તરીકે ચૂંટાયેલા આપના કાઉન્સિલર અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કતારગામ વિસ્તારમાં તૈયાર થયેલા ઓવરબ્રિજને વિરોધ પક્ષના નેતાઓ તથા કાર્યકરોએ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. કરોડો રૂપિયાના ખર્ચે કતારગામથી અડાજણને જોડતા ફ્લાયઓવર બ્રિજ છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો. તેમ છતાં પણ તેને લોકો માટે ખુલ્લો મુકાયો ન હતો. તેને કારણે વાહન ચાલકોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. સાંજના સમયે કતારગામ દરવાજા પાસે ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળતી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થોડા દિવસ અગાઉ જ ભાજપના શાસકોને બ્રિજ શરૂ કરી દેવા ટક્કર કરી હતી અને પરંતુ બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો ન મુકાતા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય કોઈ પર્યાય જોઈને બ્રિજને ખુલ્લો મૂકી દેતા વાહન ચાલકોએ બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે લોકોના સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર કરાયેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરાવવામાં આવતું ન હતું. માત્ર નેતાઓના સમય ન હોવાથી લોકાર્પણ વિધિ લંબાવાઈ રહી હતી. તેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સુરતની પ્રજાને ટ્રાફિકની મુશ્કેલીમાંથી રાહત અપાવવા અમે અમારા કોર્પોરેટર સાથે જઈને ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મૂક્યો હતો. વાહન ચાલકો તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી દ્વારા આખરે પ્રજાની સુવિધા માટે નિર્માણ કરાયેલ બ્રિજની કોઈ નેતા લોકાર્પણ વિધિ પૂર્ણ કરે એ પછી જ ઉપયોગમાં લેવો એવું જરૂરી નથી તેમ પણ જણાવ્યું હતું. અઝર કુરેશી, G24 ન્યૂઝ.